હલો વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ. આપણે લાસ્ટ લેક્ચરની અંદર છે યુનિટ નંબર 6 જે છે એને જોઈ રહ્યા હતા અને હવે આપણે જે છે એની અંદર આગળ વધીએ બેટા. ફાઇનલી માય ટીચર began teaching me to read. ફાઇનલી છેલ્લે માય ટીચર મારા જે શિક્ષક છે began એમણે શરૂ કર્યું ટીચિંગ મી મને ભણાવવાનું ટુ રીડ મતલબ કે વાંચવાનું. છેલ્લે મારા જે શિક્ષક છે એણે મને વાંચવાનું જે છે તે શીખવાડવાનું શરૂ કર્યું. I first read raised letters and later on read with braille. I first read મેં પહેલાં વાંચ્યું raised letter ઉપસેલા અક્ષર. રેઇઝડ એનું ગુજરાતી થાય બેટા ઉપસેલા, લેટર્સ એનો મતલબ થાય અક્ષર, એન્ડ લેટર ઓન મતલબ કે પછી, રીડ એટલે કે વાંચ્યું વિથ બ્રેઇલ. કઈ લિપિ વાંચી? બ્રેઇલ લિપિ. હવે બેટા આ બ્રેઇલ છે એનું કોઈ ગુજરાતી નથી, આ નામ છે. આંધળા લોકોને વાંચવા માટે જે લિપિ બનાવવામાં આવી છે, જે અક્ષરો બનાવવામાં આવ્યા છે એને બ્રેઇલ લિપિ તરીકે ઓળખવામાં આવે છે. તો પહેલાં તો એણે ઉપસેલા અક્ષરો છે એનાથી વાંચ્યું, પછી જે છે એણે બ્રેઇલ લિપિની મદદથી પણ વાંચ્યું. આઈ લર્ન ટુ રાઇટ વિથ બોથ ઓર્ડિનરી એઝ વેલ એઝ બ્રેઇલ ટાઈપરાઇટર. આઈ લર્ન્ટ હું એ કે છે ને શીખી, ટુ રાઇટ એટલે કે લખવાનું, વિથ બોથ એટલે કે બંને, ઓર્ડિનરી એટલે કે સામાન્ય, એઝ વેલ એઝ સાથે સાથે બ્રેઇલ ટાઈપરાઇટર. કયા ટાઈપરાઇટરની મદદથી? બ્રેઇલ ટાઈપરાઇટરની મદદથી. એ કે છે ને હું બંને સામાન્ય અને બ્રેઇલ ટાઈપરાઇટરની મદદથી છે એ લખવાનું શીખી. આઈ વોઝ વેલ ઓન માય પાથ ટુ બિકમિંગ અ વેલ એજ્યુકેટેડ પર્સન. આઈ વોઝ વેલ હું એ કે છે ને ખૂબ સારી હતી, ઓન માય પથ એટલે કે મારા રસ્તામાં. પણ કયા રસ્તામાં? તો કે ટુ બિકમિંગ એટલે કે બનવાના અ વેલ એજ્યુકેટેડ પર્સન, એક સુશિક્ષિત વ્યક્તિ. વેલ એજ્યુકેટેડ પર્સન એટલે કે સુશિક્ષિત વ્યક્તિ. એ કે છે ને હું મારા રસ્તામાં, મારી જિંદગીના રસ્તામાં બરાબર જ હતી, પણ કયા રસ્તામાં? એક સુશિક્ષિત, એક સારા ભણેલા ગણેલા વ્યક્તિ બનવાના રસ્તામાં. I was provided all the possible opportunities to develop my abilities and I made the maximum use of them. I was provided મને પૂરું પાડવામાં આવ્યું. Provided એટલે કે પૂરું પાડવું. All the possible opportunities બધી જ શક્ય તક. Possible એટલે કે શક્ય, opportunities મતલબ કે તક. To develop એટલે કે વિકસાવવા માટે. My abilities એટલે કે મારી ક્ષમતા. And I made અને મેં કર્યું the maximum use of them એનો વધુમાં વધુ ઉપયોગ કર્યો. maximum use of them એટલે કે વધુમાં વધુ એનો ઉપયોગ કર્યો. એ કે મને છે ને શક્ય એટલી બધી જ તકો છે તે પૂરી પાડવામાં આવી, મારી ક્ષમતાઓ છે એને વિકસાવવા માટે, અને મેં પણ છે એનો વધુમાં વધુ શું કર્યો? ઉપયોગ કર્યો. અને આમાં જે બેટા વર્ડ આવ્યો ને ઓપોર્ચ્યુનિટી, તક, એનો સમાનાર્થી શું થાય? ચાન્સ. બરાબર. અને આપણે છે ગુજરાતીમાં પણ હવે ચાન્સ શબ્દ જ વાપરીએ છીએ. કોકને એમ કે મને તક આપો તો ઘણાને સમજાય નહીં કે આ શું બોલતો હશે, પણ એમ કે ને મને એક ચાન્સ આપો તો સમજાય છે. એટલે ચાન્સ શબ્દ છે એ હવે ગુજરાતી બની ગયો છે. પછી બેટા છે એક બીજો વર્ડ એની અંદર તમને જોવા મળ્યો એબિલિટીઝ. એબિલિટીઝનો મતલબ શું થાય? ક્ષમતા. બરાબર. એટલે ત્યાં જે છે એનો સમાનાર્થી થાય છે કેપેસિટી. CAPACITY. કેપેસિટી એટલે પણ શું થાય? ક્ષમતા. ઓકે, આગળ વધીએ આપણે. આગળ છે આઈ ડેવલપ ગ્રેટ કોન્ફિડન્સ એન્ડ આઈ ઇવન વિઝિટેડ ધ પ્રેસિડેન્ટ ક્લેવેલેન્ડ એટ ધ વ્હાઇટ હાઉસ. આઈ ડેવલપ મેં છે ને એક વિકસાવ્યો, ગ્રેટ કોન્ફિડન્સ ખૂબ વધારે આત્મવિશ્વાસ. ગ્રેટ કોન્ફિડન્સ ખૂબ વધારે આત્મવિશ્વાસ. એન્ડ આઈ ઇવન વિઝિટેડ અને એ કે છે મેં સાથે સાથે છે મુલાકાત પણ લીધી. વિઝિટેડ એટલે કે મુલાકાત લેવી. ધ પ્રેસિડેન્ટ એટલે કે રાષ્ટ્રપતિ. ક્લેવેલેન્ડ એનું નામ હતું ક્લેવેલેન્ડ એટ ધ વ્હાઇટ હાઉસ. ક્યાં? તો કે વ્હાઇટ હાઉસમાં. અને બેટા પ્લીઝ વ્હાઇટ હાઉસનું ગુજરાતી નથી કરવાનો કે સફેદ ઘર.
બરાબર. આ વ્હાઇટ હાઉસ શું છે, મોસ્ટલી આપણને બધાને ખબર જ છે કે અમેરિકાનું જે સંસદ ભવન છે, બરાબર છે, એને વ્હાઇટ હાઉસ તરીકે ઓળખવામાં આવે છે. એટલે વ્હાઇટ હાઉસ એટલે ઘણા ગુજરાતી કરશે સફેદ ઘર, એવું ગુજરાતી કરવાનું નથી. તો એણે એવું કીધું કે મેં જે છે ખૂબ વધારે આત્મવિશ્વાસ છે ને વિકસાવ્યો, અને છે કે જે રાષ્ટ્રપતિ હતા એમની મુલાકાત લીધી. ક્યાં? તો કે વ્હાઇટ હાઉસમાં. In 1890, at the age of about 10, I moved to the Perkins Institution. In 1890, 1890માં, at the age of about 10, એટલે કે લગભગ 10 વર્ષની ઉંમરે, I moved to the Perkins Institution. I moved એટલે કે હું ગઈ to the Perkins Institution. ક્યાં ગઈ? તો કે પેર્કિન્સ નામની એક સંસ્થામાં ગઈ. મતલબ એક ટૂંકમાં જે ભણાવતી સંસ્થા હતી એનું નામ હતું પેર્કિન્સ ઇન્સ્ટિટ્યુશન. ત્યાં તે ગઈ. ક્યારે? 1890માં. અને ત્યારે એની ઉંમર છે બેટા કેટલી હતી? લગભગ 10 વર્ષ જેવી ઉંમર હતી. Here my teacher Anne Sullivan continued to teach me. Here મતલબ કે અહીંયા. My teacher મારા શિક્ષક એન સુલિવાન, જે એન સુલિવાન છે, કન્ટિન્યુડ એમણે શરૂ રાખ્યું ટુ ટીચ મી, મને ભણાવવાનું શરૂ રાખ્યું. અને અહીંયા પણ કે મારા જે શિક્ષક છે એન સુલિવાન, એમણે મને છે ભણાવવાનું શરૂ રાખ્યું. I could make friends with other blind children here. I could make friends, હું એ કે છે મિત્રો બનાવી શકી with other blind children, બીજા આંધળા બાળકો સાથે. હિયર મતલબ કે અહીંયા. અને આ સંસ્થામાં છે એ બીજા જે આંધળા બાળકો હતા એને છે તે મિત્રો પણ બનાવી શકી. My loneliness began to disappear and my progress of learning improved quite well. My loneliness એટલે કે મારું એકલાપણું, loneliness મતલબ કે એકલાપણું, began મતલબ કે શરૂ થઈ ગયું, to disappear મતલબ કે અદૃશ્ય થવાનું. ડિસઅપિયર એટલે કે અદૃશ્ય થવું, એનો સમાનાર્થી બેટા થાય છે વેનિશ, VANISH, વેનિશ એટલે અદૃશ્ય થવું. એન્ડ માય પ્રોગ્રેસ, અને કે મારી જે પ્રગતિ છે શેની? તો કે ઓફ લર્નિંગ મતલબ કે શીખવાની. ઇમ્પ્રૂવડ મતલબ કે સુધરી. ક્વાઇટ વેલ મતલબ કે ઘણી બધી સારી રીતે. એ કે છે ને મારું જે એકલાપણું છે તે હવે ધીરે ધીરે શું થવાનું શરૂ થઈ ગયું? અદૃશ્ય થવાનું શરૂ થયું. અને મારી જે શીખવાની પદ્ધતિ છે તે ઘણી બધી સારી રીતે છે તે સુધરી. I learned Latin, German and arithmetic. હું એ કે છે ને શીખી Latin, German and arithmetic. લેટિન અને જર્મન છે એ બંને ભાષાઓના નામ છે, અને arithmetic જે છે એનો મતલબ થાય છે અંક ગણિત. બરાબર. હવે એ કે છે હું લેટિન અને જર્મન ભાષા પણ શીખી, સાથે સાથે છે ગણિત પણ છે તે શીખી. અને અહીંયા છે બેટા વર્ડ છે LERANT, લર્ન્ટ. બરાબર. એ લર્ન જે છે LERAN, એનો શું છે V2 અને V3. અને ઘણા બધા લોકો જે છે એ લર્નનું V3 અને V2 શું કરી નાખે છે? લર્નિડ કરી નાખે છે, જે થતું નથી. આ ખાસ ધ્યાન રાખવું. બરાબર. આગળ જોઈએ આપણે. In 1896, I moved on to the Cambridge School for Young Ladies in Massachusetts. In 1896, 1896માં I moved, હું એ કે છે ને ગઈ, on to the Cambridge School, કેમ્બ્રિજ નામની એક સ્કૂલમાં, for young ladies કે જે યુવાન છોકરીઓ માટેની હતી, in Massachusetts, જેનું નામ શું છે બેટા? ખાસ સાંભળજો, મેસેચ્યુસેટ્સ આ શહેરનું નામ છે. 1896માં હું કેમ્બ્રિજ નામની એક સ્કૂલમાં ગઈ કે જે યુવાન છોકરીઓ માટેની છે, અને જે ક્યાં આવેલી છે? મેસેચ્યુસેટ્સમાં આવેલી છે. This was really a great achievement for a lady like me who was blind, deaf and could barely produce sounds for communication. This was really, અને આ જે છે તે ખરેખર a great achievement, બહુ મોટી સિદ્ધિ હતી. ગ્રેટ એટલે કે ખૂબ મોટી, અચીવમેન્ટ મતલબ કે સિદ્ધિ. ફોર અ લેડી લાઇક મી, મારા જેવી મહિલા માટે, હુ વોઝ બ્લાઇન્ડ, જે આંધળી હતી, ડીફ બહેરી હતી, એન્ડ કુડ બેરલી પ્રોડ્યુસ, જે માંડ બેરલી મતલબ કે માંડ પ્રોડ્યુસ મતલબ કે કાઢી શકતી, સાઉન્ડ મતલબ કે અવાજ, ફોર કોમ્યુનિકેશન મતલબ કે વાતચીત કરવા માટે. એ કે છે ને આ જે છે તે ખરેખર
ખૂબ મોટી જે છે એ સફળતા હતી મારા જેવી એક છોકરી માટે કે જે આંધળી હતી, બહેરી હતી અને કે વાતચીત કરવા માટે છે માંડ માંડ અવાજનું સર્જન કરી શકતી અથવા તો માંડ માંડ છે તે બોલી શકતી. બેરલી એટલે એનો મતલબ થાય માંડ માંડ, એનો સમાનાર્થી તમે લઈ શકો છો રેરલી, RARELY. I began writing poems and stories. I began કે મેં છે ને શરૂ કર્યું રાઇટિંગ મતલબ કે લખવાનું, પોએમ્સ મતલબ કે કવિતાઓ, એન્ડ સ્ટોરીઝ મતલબ કે વાર્તાઓ. હવે કે મેં છે કવિતાઓ અને વાર્તાઓ છે એને લખવાનું શરૂ કર્યું. શોર્ટલી બિફોર માય એક્ઝામિનેશન આઈ લોસ્ટ માય ફાધર. શોર્ટલી બહુ ટૂંકા સમય પહેલાં, શેના તો કે બિફોર માય એક્ઝામિનેશન, મારી પરીક્ષાના ખૂબ ઓછા સમય પહેલાં આઈ લોસ્ટ માય ફાધર, મેં મારા પિતાજી જે છે એને ગુમાવી દીધા. એટલે કે એના પિતાજી છે એ ખોવાઈ નહોતા ગયા, બરાબર છે, પણ શું થઈ ગયા, ગુજરી ગયા, મરી ગયા. હજી એમની પરીક્ષાને બહુ ઓછો સમય એવા બાકી રહ્યો છે અને ત્યારે એ જ સમયે છે એમના પિતાજી જે છે બેટા એ શું થઈ ગયા, ગુજરી ગયા. Although emotionally disturbed, I did my best in the examination. Although મતલબ કે છતાં પણ, ઇમોશનલી મતલબ કે લાગણીઓથી, ડિસ્ટર્બ ખલેલ પહોંચવાથી, આઈ ડીડ માય બેસ્ટ મેં મારું શ્રેષ્ઠ કાર્ય કર્યું ઇન ધ એક્ઝામિનેશન, પરીક્ષાની અંદર. હું એ કે છે ને મારી લાગણીઓથી ઘણી બધી છે એ કે મને ખલેલ પહોંચી હતી, હું ઘણી બધી વિચલિત થઈ ગઈ હતી, પરંતુ આઈ ડીડ માય બેસ્ટ મેં મારું શ્રેષ્ઠ કાર્ય આપ્યું ઇન ધ એક્ઝામિનેશન એટલે કે પરીક્ષાની અંદર. હવે બેટા એક સીધી વસ્તુ છે કે પરીક્ષાના થોડાક સમય પહેલાં છે એના પિતાજીનું અવસાન થયું એટલે લાગણીઓ જે છે એ તો મનમાં બધાને ઉભરાઈ જાય, કારણ કે એના પિતાજી છે, બાજુવાળાને નથી, બરાબર છે. અને એને લીધે પરીક્ષામાં કોન્સન્ટ્રેશન ન પણ થાય કારણ કે ઘરમાં માહોલ જ એવો હોય. પણ છતાંય આ છોકરી, આ આંધળી અને બહેરી છોકરી જે છે એણે પરીક્ષાની અંદર પોતાનું શ્રેષ્ઠ કાર્ય કર્યું. કારણ કે ઘણી વખત છે લાઈફમાં એવી સિચ્યુએશન આવતી હોય છે બેટા કે જ્યારે તમે તમારી લાગણીઓને ક્યાં મૂકવી પડે, સાઈડમાં મૂકવી પડે, નહીંતર આવેલી જે તક છે તે જતી રહે, બરાબર. હવે ઉદાહરણ તરીકે છે તમને તક મળી રહી છે કે તમે ધારો કે કોઈ સ્કૂલમાં ભણો છો, ત્યાં તમારું પરફોર્મન્સ બહુ સારું છે અને કોઈ કોમ્પિટિશન માટે તમને છે કોઈ ફોરેન લઈ જવા માગે છે સ્કૂલના ખર્ચે, બરાબર છે. અને પછી તમે છે તમને જ્યારે પૂછવામાં આવે અને તમે જો બહુ વિચાર કરો તો પછી એ તક છે તમારી જતી રહે, બીજાને મળી જાય, પછી એ કોમ્પિટિશનમાં જીતીને આવે, પછી વિદેશમાં ભણવાની એને જે સ્કોલરશિપ મળે તો પછી આપણને અફસોસ થાય. એટલે જ્યારે તક મળે, બરાબર છે, ત્યારે તમારે એને લઈ લેવી પડે, બરાબર. એમાં છોકરીને ભણવાની તક મળી હતી, એ ભણી રહી હતી સ્કૂલમાં, એક્ઝામ આવી હતી હવે, અને જો એના પિતા ગુજરી ગયા છે એ જ વાતમાં સતત કન્ટિન્યુ રહે તો પછી જે છે બેટા એની એક્ઝામ છે તે ખરાબ થાય. એટલે એણે પોતાની લાગણીઓ ઉપર છે વિજય મેળવી લીધો અને પછી જે છે પોતે સરસ રીતે એની પરીક્ષા આપી. માય ટીચર કુડ નોટ અકમ્પની મી ટુ ધ એક્ઝામિનેશન હોલ. માય ટીચર કુડ નોટ અકમ્પની મી, મારા શિક્ષક છે એ મારી સાથે આવી શક્યા નહીં. અકમ્પની મતલબ કે સાથે આવવું, ટુ ધ એક્ઝામિનેશન હોલ, ક્યાં સુધી તો કે પરીક્ષા ખંડ સુધી. હવે મારા જે કે શિક્ષક છે ને એ મારી સાથે પરીક્ષાથી આવી શક્યા નહીં. There a teacher spelled out the question in my hand and I type out the answer. There મતલબ કે ત્યાં, સોરી, તો એ એવું કહે છે there a teacher કે ત્યાં જે શિક્ષક છે, સોરી, સ્પેલ્ડ આઉટ મતલબ કે છે એ શું કરતા હતા તો કે સ્પેલિંગ લખતા હતા ધ ક્વેશ્ચન, સવાલના, ઇન માય હેન્ડ મારા હાથમાં, એન્ડ આઈ ટાઈપ આઉટ ધ આન્સર અને એ કે હું છે એ જવાબોને ટાઈપ કરતી. એ કે ત્યાં છે ને એક શિક્ષક છે એ મારા હાથની અંદર છે એ સવાલોના સ્પેલિંગ લખતા હતા અને એ કે છે હું જવાબો ટાઈપ કરતી. When the result was declared, I was so full of joy to hear that I had passed all the subjects. When જ્યારે the result was declared, જ્યારે પરિણામ જે છે તે જાહેર થયું, રિઝલ્ટ એટલે કે પરિણામ, was declared એટલે કે જાહેર થયું, I was so full of joy, હું એ કે છે ને ખુશીથી ખૂબ ભરાઈ ગઈ, to hear that એ સાંભળીને,
આઈ હેડ પાસ, કે મેં પાસ કરી લીધી હતી ઓલ ધ સબ્જેક્ટ, બધા જ વિષયો. એ કે જ્યારે પરિણામ જાહેર થયું ત્યારે એ સાંભળીને મને બહુ ખુશી થઈ કે મેં બધા જ વિષયો છે એને પાસ કરી લીધા હતા. કારણ કે બેટા, જે છોકરી એના પિતાના અવસાન પછી પરીક્ષા દેવા માટે ગઈ હતી એને ઘણી બધી ખુશી થઈ, કારણ તો કે લાગણીઓથી વિચલિત થઈ ગઈ હતી, પરીક્ષામાં ઘણી બધી મહેનત કરી હતી અને પછી જે છે એને પરિણામ મળ્યું કે એ બધા વિષયોની અંદર શું થઈ ગઈ, પાસ થઈ ગઈ, અને એને બહુ ખુશી થઈ. આમાં જે છે બેટા એક જે વર્ડ આવ્યો ડિક્લેર, એનું ગુજરાતી શું થાય, જાહેર કરવું. એનો સમાનાર્થી છે એ તમને બધાને મોસ્ટલી ખ્યાલ હોય, એનાઉન્સ, બરાબર, કારણ કે આપણે એનાઉન્સમેન્ટ થતી જ હોય. એનાઉન્સ એટલે પણ શું થાય, જાહેર કરવું. આગળ કહે છે, આઈ રિમેમ્બર માય ફર્સ્ટ ડે એટ ધ રેડક્લિફ કોલેજ ઇન 1900. આઈ રિમેમ્બર માય ફર્સ્ટ ડે, મને કે મારો પહેલો દિવસ યાદ છે એટ ધ રેડક્લિફ કોલેજ, રેડક્લિફ કોલેજમાં ઇન 1900, 1900ના વર્ષમાં. હવે વિચાર કરો તમે, જે છોકરી બોલી નહોતી શકતી, જોઈ નહોતી શકતી, સાંભળી નહોતી શકતી, એ છોકરી હવે કોલેજ સુધી પહોંચી. કેવડો મોટો ચમત્કાર કહેવાય કે એ કોલેજ સુધી પણ પહોંચી ગઈ. આઈ ન્યૂ there were challenges in my way but I was eager to overcome them. I knew, એ કે હું જાણતી જ હતી, there were challenges, કે ત્યાં પડકારો હતા, in my way એટલે કે મારા રસ્તામાં, મારી જિંદગીમાં, એનો કહેવાનો મતલબ એવો છે. બટ આઈ વોઝ ઈગર, પણ કે હું છે ને આતુર હતી, ઈગર મતલબ કે આતુર, ટુ ઓવરકમ ધેમ, એના ઉપર વિજય મેળવવા માટે. ઓવરકમ એટલે કે વિજય મેળવવો. એ કે છે ને મને ખબર જ હતી કે મારી જિંદગીની અંદર ઘણા બધા પડકારો હતા, કારણ કે ઓલરેડી એને ઘણા પડકાર તો જોઈ જ લીધા હતા, પરંતુ એ કે છે હું એના ઉપર વિજય મેળવવા માટે કેવી હતી, આતુર હતી. અને આમાં દીકરાઓ તમે જોઈ શકો છો એક વર્ડ આવ્યો ઈગર, ઈગરનું ગુજરાતી થાય આતુર, એની માટેનો એક સમાનાર્થી છે ક્યુરિયસ, CURIOUS, અને બીજો સમાનાર્થી એનો થાય કીન, KEEN. ઓકે, આગળ જોઈએ. The professors looked far away as if they were speaking through a telephone. The professors, જે પ્રોફેસરો છે, looked લાગતા હતા, far away મતલબ કે ઘણા બધા છે દૂર, far away એટલે કે ઘણા બધા દૂર, as if જાણે કે they were speaking, એ બોલી રહ્યા હોય through a telephone, એક ટેલિફોનમાંથી. એ કે છે ને પ્રોફેસરો તો જાણે કેમ આમ ટેલિફોનમાંથી બોલતા એકદમ આમ ધીમો ધીમો અવાજ આવતો હોય, બરાબર છે, એટલા બધા કે દૂર હોય ને એવું મને લાગતું હતું. The lectures were spelled into my palms as rapidly as possible. The lectures were spelled, જે લેક્ચરો છે એના સ્પેલિંગ લખવામાં આવતા into my palm, મારી હથેળીમાં, as rapidly એટલી બધી ઝડપથી, as possible જેટલું શક્ય હોય. એ કે છે ને મારી હથેળીમાં છે એ જેટલી ઝડપથી શક્ય હોય એટલી ઝડપથી છે એ લેક્ચરના સ્પેલિંગ લખવામાં આવતા. રેપિડલી એટલે શું થાય બેટા, ઝડપથી. એનો સમાનાર્થી એક તો થશે ક્વિકલી, QUICKLY, અને બીજો થશે એનો, તમે ગાડીનું નામ સાંભળેલું છે સ્વિફ્ટ, SWIFT, એનું કરવું પડે સ્વિફ્ટલી, બરાબર, એટલે કે ઝડપથી. I would note down whatever I remembered when I went back home. I would note down, હું એ કે છે ને નોંધ કરતી, નોટ ડાઉન એટલે કે નોંધ કરવી. વોટ એવર આઈ રિમેમ્બર, મને જે કંઈ પણ યાદ રહેતું, રિમેમ્બર્ડ એટલે કે યાદ રહેવું. વેન આઈ વેન્ટ બેક હોમ, જ્યારે હું ઘરે પાછી ગઈ. એ કે છે ને હું જ્યારે ઘરે કે પાછી ગઈ ત્યારે કે મને જે કાંઈ પણ યાદ રહેતું એ બધાનું નોંધ કરતી, મતલબ લખીને નહીં, કારણ કે લખે તો વાંચે કોણ, વાંચે તો સાંભળે કોણ, એટલે એને પણ નોંધે કેવી રીતે કરવાનું, એ પોતાની આંગળીઓથી હથેળીમાં ફરી પાછું લખવાનું, એવી રીતે મતલબ કે નોંધ કરવાની, બરાબર છે. અને વધુમાં વધુ તો એ શું કરી શકે, તો કે ટાઈપ કરી શકે, એ બ્રેઇલ લિપિ અથવા તો છે રેઇઝ લેટરમાં, તો બીજી વખત એને માની લો કે વાંચવું હોય આંગળીઓ ફેરવીને તો તે જોઈ શકે. એટલે જ્યારે જ્યારે ઘરે જાય એટલે પ્રોફેસરોએ જે કાંઈ પણ એને ભણાવ્યું હોય ને બેટા, એ બધું જે છે ફરીથી એ શું કરી લેતી, તો કે નોટ ડાઉન છે પોતાની જાતે પણ કરે, જેથી કરીને ખ્યાલ રહે કે ભાઈ હું જે ભણીને આવી છું એમાંથી મને કેટલું બધું યાદ રહ્યું અને કેટલું યાદ રહ્યું નહીં. આગળ જોઈએ આપણે. અને આ છોકરી આંધળી બહેરી હતી ને તોય બોલો ઘરે જઈને રિવાઇઝ કરતી, જે ભણાવ્યું હોય એ બધું જ ઘરે જઈને છે નોટ ડાઉન કરતી.
અને અહીંયાથી તો શિક્ષક હોમવર્ક આપે, આટલું લખવાનું છે એ કે તો એ બીજા દિવસે માંગીએ ને લાવો હોમવર્ક, લાવો આ કીધું તું થઈ ગયું તૈયાર? ના સર ભૂલાઈ ગયું, અમે બહાર ગયા હતા, મને મજા નહોતી, મને માથું દુખતું હતું, એટલા બહાનાઓ કાઢે. બરાબર છે. બાકી એ જ વ્યક્તિ જે બોલતો હોય ને મને મજા નથી, જો સ્કૂલમાંથી એમ કહે ને કે આજે આપણે છે ડાન્સ પ્રેક્ટિસ કરવા જવાનું છે, દોડીને ચાલવા મળ્યો, એનું રીઝન છે એને ડાન્સમાં ઇન્ટરેસ્ટ છે, એને એમાં એન્જોયમેન્ટ મળે છે, ભણવામાં એન્જોયમેન્ટ મળતું નથી. જે વસ્તુમાં આપણને બેટા ઇન્ટરેસ્ટ હોય ને એ વસ્તુ કરવામાં આપણને એક પણ બીમારી રોકી ન શકે. ગમે એટલા બીમાર હોય, તમારા શોખની વસ્તુ તમને કહેવામાં આવે ને આમ કરવાનું છે, બોલ આવું છે, દોડવા જ મળે. નવરાત્રિ જેનો ફેવરિટ હોય અને એને માની લો કે ગમે એટલો તાવ આવ્યો હોય, બરાબર છે, એ શું કરે, એને કોઈ કહે ને કે નીચે ગરબા રમવા જવું છે તો એ વહી જાય. બરાબર. ગરબા રમતી વખતે એને તાવય નડતો નથી. એનું રીઝન એને એમાં એન્જોયમેન્ટ મળે છે, એને એમાં ખુશી મળે છે, એટલા માટે. બરાબર છે. એટલે દરેક જગ્યાએ એવું જ હોય. આ છોકરીને ભણવામાં એન્જોયમેન્ટ મળતું હતું, એટલા માટે જે છે એ ઘરે જઈને બધું નોટ ડાઉન કરતી. ઘણા બધા વિદ્યાર્થીઓને ભણવામાં ઇન્ટરેસ્ટ નથી અને ભણવામાં છે એન્જોયમેન્ટ નથી મળતું, એટલે એ કાંઈ કરતા નથી. જે દિવસે ઇન્ટરેસ્ટ આવી જશે ને તે દિવસે ભણવાનું સહેલું લાગે અને એમાં મજા આવે. અને મજા આવે ને બેટા તો જે ફળે, તો જે આપણે કંઈક કામમાં આવે. પરાણે કરેલા કામ છે એ કામમાં આવતા નથી. આ તો પછી ખાલી ભણીએ, પાસ થઈએ, બસ એટલું વળે, બીજું કાંઈ થાય નહીં. આગળ જોઈએ આપણે. Here I began to write about my life. Here મતલબ કે અહીંયા. I began મેં શરૂ કર્યું to write લખવાનું about my life મારી જિંદગી વિશે છે એ મેં લખવાનું શરૂ કરી દીધું. અહીંયા જે છે એ મેં મારી જિંદગી વિશે લખવાનું શરૂ કર્યું. I wrote the story both in braille and on a normal typewriter. I wrote the story મેં કે છે ને વાર્તા લખી, both મતલબ કે બંને, in braille લિપિની અંદર and on a normal typewriter એક સામાન્ય ટાઈપરાઇટરની અંદર. એ કે અહીંયા જે છે એ મેં પહેલાં તો લખવાની છે તે શરૂઆત કરી, બંને બ્રેઇલ લિપિમાં પણ લખ્યું અને નોર્મલ જે સામાન્ય ટાઈપરાઇટર આવે એની અંદર ટાઈપ કરીને પણ છે એ મેં મારી વાર્તા લખી. The story of my life was edited by John Massey. The story of my life મારી જિંદગીની જે વાર્તા હતી was edited, એની અંદર સુધારા વધારા કરવામાં આવ્યા. એડિટ તમારી પાસે કેમ મેસેજ આવે, નીચે કોકનું નામ લખ્યું હોય તો આપણે એ ગાર્ડન કેમ આપણું નામ ચડાવીને ફોરવર્ડ કરી દઈએ છીએ, બસ એને એડિટ કર્યું કહેવાય. બરાબર. તો મારી જિંદગીની જે વાર્તા છે એની અંદર સુધારા વધારા કરવામાં આવ્યા. કોના દ્વારા? જ્હોન મેસી. અને જ્હોન મેસી લખ્યું બેટા, માસી નથી લખ્યું, કે જ્હોન માસી. બરાબર ને? તો ઘણા બધા સારું વાંચશે. The writing was published in a magazine in 1903 and I was paid for it. The writing was published, જે લખાણ છે એને છાપવામાં આવ્યું. પબ્લિશ મતલબ કે છાપવું. ઇન અ મેગેઝિનની અંદર ઇન 1903 1903 એન્ડ આઈ વોઝ પેઇડ ફોર ઇટ. અને આ છોકરીને એના માટે પૈસા મળ્યા. વિચાર કરો, એની જિંદગી વિશે વાર્તા એણે લખી, એની અંદર જ્હોન મેસીએ સુધારા વધારા કર્યા અને મેગેઝિનમાં 1903 એ છપાણું, પણ છપાણું એટલું જ નહીં, એના માટે એને પૈસા પણ મળ્યા. બરાબર. કારણ કે મહેનત બોલતી હોય ને એનું બધું જ ફળ મળે. We the blind are as indebted to Louis Braille as mankind is to Gutenberg. We મતલબ કે અમે, the blind આંધળા લોકો, are as indebted એટલા બધા ઋણી છીએ. indebted મતલબ કે ઋણી, to Louis Braille. કોના ઋણી છે? લુઈસ બ્રેઇલના ઋણી છે. એઝ મેનકાઇન્ડ જેવી રીતે માણસ જાતિ ઇઝ ટુ ગુટનબર્ગ. કોની ઋણી છે? ગુટનબર્ગની ઋણી છે. હવે ઘણા વિચાર કરતા હોય કે સર આ લુઈસ બ્રેઇલ, ગુટનબર્ગ આ બધું છે કોણ? પહેલી વાત તો એ નામ છે. તો ઘણા પાછા એ વિચાર કરે સર તમે ગુજરાતી કેમ ન બોલ્યા? બેટા નામ છે, હું કેમ ગુજરાતી કરવાનો? લુઈસ બ્રેઇલ જે છે એણે આંધળા લોકો માટેની લિપિ બનાવી જેની મદદથી એ લોકો વાંચી શકે, એટલે એણે એવું કીધું કે બધા આંધળા લોકો એના ઋણી છે. તો ઘણા વિચાર કરે સર તો ગુટનબર્ગ કોણ? માણસ જાતિ ગુટનબર્ગની ઋણી કેમ? તો કે ગુટનબર્ગ એ માણસ છે જેણે ટાઈપરાઇટર છે એને બનાવી. જ્યાંથી આપણી ટાઈપિંગ જે છે એ વસ્તુ શરૂઆત થઈ, એટલે માણસ જાતિ છે તે કોની ઋણી છે? ગુટનબર્ગની ઋણી છે. બરાબર. અહીંયા સુધી છે બેટા
આજે આપણે રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર છે ફરીથી આપણે છે આ યુનિટને આગળ વધારશું અને એના ક્વેશ્ચન આન્સર શોર્ટ નોટ વગેરે બધું જોઈશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય હિન્દ. See you soon. Bye bye. Stay home. Stay safe.